પર તો સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। રાંદેર પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા છે। પોલીસે 24 કલાક બાદ ફરિયાદ નોંધી છે। ફિંગર લોક ખોલ નહીં તો આંગળી કાપવાની ધમકી આપી હતી। અપહરણ બાદ ડિજિટલ લૂંટને આપ્યો હતો અંજામ। ડિંડોલી અને રાજકોટની ટોળકીએ આ કર્યો હતો કાંડ। મોબાઈલ ફોનમાં રહેલા વોલેટમાંથી યુએસડીટીની લૂંટ કરી હતી। ભારતીય કરન્સી પ્રમાણે ₹30 લાખની લૂંટ ચલાવી હતી। રાંદેર વિસ્તારના ગોરાટ રોડથી કારમાં અપહરણ કરવામાં આવ્યું। લૂંટ બાદ પર્વત પાટિયા પાસે જાહેરમાં ફેંકી દીધો હતો અને ત્યારબાદ હવે સંદેશ ન્યૂઝની આ ધારદાર અસર જોવા મળી। અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે રાંદેર પોલીસે ફરિયાદ નોંધી છે। 3 આરોપીને ઝડપી પાડ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે। જે આઝમ, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અસર જોવા મળી અને ત્યાર અપહરણ બાદ હવે આરોપી પાસેથી આરોપી પકડાઈ ગયા છે। શું છે વધુ અપડેટ? સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાંદેર પોલીસે 24 કલાક બાદ એટલે કે અપહરણ જેવી ગંભીર ઘટનાના 24 કલાક બાદ આ ફરિયાદ નોંધાઈ છે અને જેમાં અંદર ગુજસીટોકમાંથી જામીન ઉપર છૂટેલો કેલિયા અને દયાવાન ઉર્ફે બંટી સહિત 3 ની ધરપકડ રાંદેર પોલીસે કરી પણ લીધી છે। એક લાલ કલરની કાર છે જે સીસીટીવીમાં દેખાઈ રહી છે, તેને પણ પકડી પાડવામાં ડિટેન કરવામાં આવી છે। સાથે જ રાજકોટના ટોળકી જે સુરત પહોંચી હતી તે વોન્ટેડ થઈ ગઈ છે, તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અંદાજિત 33,000 યુએસડીટી એટલે કે 30 લાખના રૂપિયા જે ભારતીય કરન્સીમાં થાય છે તેની વોલેટમાંથી આ લૂંટ કરવામાં આવી હતી। અપહરણ કર્યા બાદ એનો અંગૂઠો કાપવાની ધમકી આપવામાં આવી હતી કે મોબાઈલનો લોક ખોલ નહીં તો અંગૂઠો કાપી નાખશું। ગંભીર ઘટનાનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ રાંદેર પોલીસ હરકતમાં આવી હતી। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।